નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કુકાવાવ તાલુકાના જીથુડી ગામ ખાતે રામજી મંદિર ગરબી ચોકમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા ચોથા નોરતે પ્રાચીન પરંપરા જાળવી રાખીને 1947થી આ ખોડિયાર યુવક મંડળ દ્વારા દેશી પહેરવાસ પહેરીને દાંડિયા લઈ તબલા મંજીરાના તાલે રાસની રમઝટ બોલાવવામાં આવી હતી। આ પરંપરા પણ ચોથી પેઢીએ યુવાનો અને બહેનો દ્વારા જૂની પરંપરા જાળવી રાખવામાં આવી હતી। જીથુડી ગામના રામજી મંદિરના ગરબી ચોકમાં ભાઈઓ તેમજ બહેનો દ્વારા અલગ અલગ પ્રકારના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। સમસ્ત જીથુડી તથા ખોડિયાર ગરબી મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રિનું જે આયોજન થાય છે, સમસ્ત હળીમળી અને ગરબા રાસ દરરોજ રમાડવામાં આવે છે। એ નાસ્તા પાણીનું પણ રોજ આયોજન કરવામાં આવે છે। આજે ચોથા નોરતાના દિવસે બધા ધામધૂમથી ગરબા રમે છે અને દેશી ગરબા કે જે ગાવાનું તબલા વગાડી નજીરા ગીત ગાય અને રાસ ગરબા લેવામાં આવે છે અને દરરોજ ધામધૂમથી નવરાત્રિ મહોત્સવ ખોડિયાર ગરબી મંડળ દ્વારા ઉજવવામાં આવે છે।